આપણે અહીંયા 500 થી ચાલુ કરીને 3000 સુધીની છે. પાર્લરમાં જા હરિઓમ બ્યુટી પાર્લરમાં જા ઈ છે પછી આ તો છે. બહુ મસ્તીની છે ઓલી ડિઝાઇન એ બહુ મસ્ત. અને વાત કરીએ મારી તો તમને મારું કામ કેવું લાગે છે? અરે એક 100% જો એક એના જેવું પુણ્ય જ નથી. જો ફ્રીમાં તૈયાર કરી દે તમારે ચોલી જોતી હોય ને તો પણ હું કહું મારા તરફથી બસ. સીતારામ જય રાજ કે બધા મજામાં. આ લગભગ ઓરોનું વાગતા હોય એટલે ઓછું જ સંભળાવાનું છે. માઇક તો અમારે ચડાવવા જ પડે, માઇક વગર હાલે જ નહીં. અટાણામ ભૂગા હે ને આ કાં ભૂગા આવે પાટે ભૂગા. જો હમણાં હે ને હું કાં જા અને પાર્લરમાં જા હરિઓમ બ્યુટી પાર્લરમાં જા કે મારે જો વાળ હાવ એટલે હાવ ડેમેજ છે ગા તો એ કે હું તમને સારા સારી ટ્રીટમેન્ટ કરલા અને પાછી જવાબદારી લે એટલે આપણે વિશ્વાસ આવે કે હાલો વાંધો નહીં કરાવીએ. બહુ સારું છે. કાલે હું બતાવવા ગઈ હતી નીકળ્યા હતા ને આજે જો ત્યાં જઈએ વાળ કરાવવા કે વાળતા કરાવવા જ પડે. મારે પ્રમોશન નું હોય દી આખો ધૂળમાં રખડવાનું હોય એટલે માથે હે ને ધૂળ છોટે જાય. એ ઓઢડી બાંધે જ અનિલ કે નીકળવાનું હે. હું કે મણી મૂંગો વારવો ન ગમે. એ કે મૂંગો નથી વારવાનું કેતી હું કે ખાલી ઓઢડી હા કેતો ને એ કે મૂંગો વારવા નથી કેતો પણ ખાલી માથે એક ઓઢડી ઓઢલે ને તો વાળ બહુ ડેમેજ ન થાય કે હારા રે. હું કઈ એવી હું કરીશું બીજું કામ અટાણે જો ટ્રાફિક એવડી છે ને વાત પૂછો અમે ત્યાંથી આંકી જાય દુકાનથી નીકળ્યા આપડી એવાથી જવાનું. ઓકે હા આ ડાયરા હરિઓમ બ્યુટી પાર્લર આવે જાય ને ત્યાંથી જઈએ એટલે જો આડે છે ને ક્યાં હું અનિલ મણી છે ને તો હું અમે ભૂલે બહુ છે. જય માતાજી ફરસાણની બાજુમાં આમે છે આ ફરસાણનું આ પાર્લર છે. ચાલો અંદર જઈએ અને જોઈએ. જય શ્રી કૃષ્ણ. કેમ છો રાણીબેન? આ તો તમે બસ આવું પડે ને કેમ કે તમારું નામ જ એવડું સાંભળ્યું નો આવી એમ થોડું હાલે. હવે પેલો નંબરમાં જો મારે છે ને ચોલી જોવી અને પછી તો વાળની ટ્રીટમેન્ટ કરવી. તમને ખબર જ છે વિડીયો જોતા હતા એમ કે વાળ કેવા થઈ ગયા. જો કઈ વાંધો નહીં. તમારે છે ને એવા વાળ કરવા આવા નથી રાખવા. આવા જ કરી દઉં. ઓકે તો એના માટે જ આવ્યા છો ને સ્પેશિયલી. તો વેલકમ વેલકમ. જોવી કેમ કે તમારું નામ બહુ સાંભળ્યું. પાર્લર તો ઘણા બધા હોય પણ તમારું નામ પોરબંદરમાં વધારે સાંભળ્યું ને તમારા વોટ્સએપમાં ફ્રેન્ડ પણ છે. તો આજે તો આપણે જવું જ છે મુલાકાત લેવી જ છે. ઓકે તો જો ચણિયા ચોળી પણ અહીંયા છે તમે જોઈ લ્યો ને પછી આ પેલી બ્રાન્ચ છે અને બીજી બ્રાન્ચ આપણે ત્યાં પણ છોકરીઓ સ્ટુડન્ટ્સ વર્ક કરે છે અને અમે શીખડાવીએ પણ છે. તો ત્યાં પણ તમારી હેરની ટ્રીટમેન્ટ ત્યાં કરશું. પાકું ચાલો અહીંયા ચોલી જોઈ લઈએ. અહીંયા તો ચોલી નો ખજાનો પણ જોવો તો ખરી કેટલું સણિયા સોર્યું છે. એટલે આમાં મેન તો પ્રોબ્લેમ શું થાય પ્રાઇસ નો. રૂપિયા કેટલા કોઈ તો કીજો કેવો ભાવ છે તમારો? આપણે અહીંયા 500 થી ચાલુ કરીને 3000 સુધીની છે. અને હું એક વાત કહું ઘણી જગ્યાએ એવું હોય કે આપણે ચોલિયા ચોરી તો આપે પણ ચૂટલો ના આપતા હોય અમુક સેટ ના આપતા હોય. 500 રૂપિયા તમે સેટ ચૂટલો બે આપો અમને. અમે 500 રૂપિયામાં જો આ 500 વાળી છે ઓલી 500 વાળી છે લવ એમાં ચૂડલો અને સેટ પણ આપીએ છીએ. એટલે આ બધી 500 વાળી જ છે? હા બધી 500 વાળી જ છે. ચોલીની ડિઝાઇન જોવો તમે બધા કેવી મસ્તી ડિઝાઇન છે. 500 રૂપિયામાં આનો ભાવ મિનિમમ 2,000 રૂપિયા તો હોય જ. આ કોન્ટ્રાક્ટ મેચિંગ દુપટ્ટો છે બહુ મસ્તી. એમાં મોરલો બેઠો લાગે નહીં? હા બહુ મસ્તી ની હે. બાકી ત્યાં ચોલીમાં અહીં તમે જોવો ને તમારે જોતી હોય ને એટલે આ આવો ને એટલે જડે જાય. સાચી વાત છે ને? આમાં હુરિયું કામ થાય સણિયા સોરી ભાડે હોય એનો સુટલો લેવો અરે 200-250 રૂપિયા નો ઈ ખર્ચો થાય ને એના કરતા તમે સુટલો હેરી આપો સારું ને. કેટલી બધી છે અમે કેટલી બધી રાખીએ છે 500 થી સ્ટાર્ટ કરીને 3000 સુધીની અને બ્રાઇડલ ની સાઇડર ની બાંધણીની છે. તો બ્રાઇડલ ની મળી જાય ને? હા બ્રાઇડલ ની પણ છે. કેટલી બધી છે. બ્રાઇડલ ની બતાવો. આ ચોલી તો જો રૂપારી હતી પાસે ગુલાબી કલર આમ મારા જેવા પહેર્યા કેવી રૂપારી લાગે. ઈ છે પછી આ છે બહુ મસ્તી ની છે ચોલી. ડિઝાઇન એ બહુ મસ્તી છે. આ બ્રાઇડલ માં હાલે એવું છે ને? હા બ્રાઇડલ માં છે. આ બહુ મસ્તી ની છે કેમ કે આ ચોલી આ બ્રાઇડલ જ કહેવાય. બ્રાઇડલ માં ચોલી માં હારામાં હારી ચોલી જડી જાય. આની ભાવ વ્યાજબી જોહે ને? હા વ્યાજબી છે. આપણે વ્યાજબી ભાવ દેવાનો છે ને ભાવ કોઈને વધારે દેવાનો જ નથી. અમારે સૌથી વ્યાજબી દેવો એમ આપણે ભાવ એવું બધું છે. ઠીક આ જો બ્રાઇડલ બહુ મસ્તી ની છે. બાકી પછી છે દીદી આ બહુ મસ્ત છે. સાંજીવાન પહેરે આમ ઓલી દુલ્હન હોય ને ઈ જ જગમગે બીજું કોઈ દેખાય જ નહીં. જો આ બ્રાઇડલ માં છે. અમુક ને મરૂન ગમે અમુક ને ગુલાબી કલર ગમે એવી રીતે અલગ અલગ ગમતો હોય. પછી એમાં ડાયમંડ વાળું વર્ક છે. બીજી આવવાની છે ઘણી બધી ન્યુ કલેક્શન માં નવું અપડેટ થતું જોઈ ને દર વખતે. જે આવે તે દર વખતે પ્રસંગ આવે એટલે અપડેટ થવાનું છે.
બાકી જો ચોલીમાં આમ થોડુંક ફોકસ કરજો ભાઈ. જો ચોલીમાં છે ને ઘણી બધી ડિઝાઇન ઘણી બધી વેરાયટી છે. પછી આપણે આ રૂબરૂ આવે અને જોઈએ ને તો વધારે ખબર પડે. ઇન્ની અમે વિડીયોમાં તમને દેખાડે એટલી દેખાડીએ સળિયા લગભગ અમારે કલાક એકનો તો બ્લોગ બને. ભાવ ઈ અને બીજી આ બહુ મસ્તી ની બધે પહેરે એવું છે. આ તો બધે પીઠીની ઈચ્છા અત્યારના નવી નીકળી છે ને હલ્દી સ્પેશિયલ કા અત્યારે હલ્દી નું ટ્રેન્ડ બહુ નીકળ્યું. જ્યાં જોઈએ ત્યાં લગન હોય એટલે કે હલ્દી હલ્દી. વાહ મસ્ત મસ્ત હ કેવી મસ્તી ની ચોલી. આ હલ્દીમાં આપણે કોઈ લેવી ન પડે. પછી કે બેન દર વખતે તો પીરું પહેરવાનું હોય તો આ હોય તો આપણે હલ્દી પહેરી લઈને પછી દઈ દઈએ પાછી. એટલે ઉપાધિ લઈને પાછું ભાડું વ્યાજબી હોય. આપણે એવું નથી કે ભાડામાં ડાયરેક્ટ મારી નાખે એવું નથી. ભાડું વ્યાજબી છે. સાચી વાત છે ને બેન? બાકી બેન આનો ભાવ શું હશે હલ્દી વાળી? એનો 500 રૂપિયા છે. 500 રૂપિયા એમાં અમે સેટ આપીએ છીએ. એમાં સેટ આપો છો કારણ કે નાના માણસો લઈ શકે અને ખુશ થઈને જાય એના માટે બેનિફિટ છે. હા ચણિયા ચોળી બેન ઘણા આપતા હોય તો અમુક પાર્ટી હોય તો ઈ લોકો લઈ શકે. અને ગરીબ માણસ હોય એની છોકરીને લગ્ન થતા હોય ઈચ્છા એ નહીં હોય કે આપડી લઈએ આપડી પહેરીએ. પણ ઈ લોકો થી શું હોય કે પરિસ્થિતિ મા બાપ ની પાછળ જોતા હોય એટલે ઈ જીદ નથી જ કરવાની. જે લોકો સાવ ગરીબ હોય તો એને અમે પૈસા પણ નથી લેતા અને અમે એ લોકોને ફ્રીમાં પણ કરી કોઈ દઈએ પણ છીએ. મા બાપ વગરની દીકરી હોય તો એને અમે ફ્રીમાં તૈયાર કરી દઈએ છીએ. 100%. જો એક એના જેવું પુણ્ય જ નથી. જો ફ્રીમાં તૈયાર કરી દઈએ તમારે ચોલી જોતી હોય ને તો પણ હું કહું મારા તરફથી બસ ચોલી આપે કા. મા બાપ નો હોય ને તમે આવો ગરીબ માણસ હોય તો તમે જરૂર એના માટે વેલકમ કે કોઈ મા બાપ વગર છોકરી હોય તો તમે આવી શકો એમ શ્યોર. કોઈને એમ નહીં કે 20,000 કે 25,000 મારી જ નાખો. આવું હો તમે એમને 500 રૂપિયામાં તમને સરસ સેટ ચૂડલો મળશે અને 3,000 ની પણ એમાંય પણ તમને મળશે. પછી 800 રૂપિયાની હોય કે 1,000 ની હોય બધામાં જોતી હોય એમ જે જોતી હોય. તો મેં વાત સાંભળ્યું કે તમારી બીજી પણ બ્રાન્ચ છે અને ત્યાં તમે ટેટુ બધું કરો અને છોકરી વર્ક કરવા પણ આવે શીખવા માટે. હા હા તો અહીંયા જ છે ઈ બધી અહીંયા છે તે ત્યાંય પણ કરે છે ને. એ આપણે લીમડા ચોક આપણે બાલવીચાની બાજુમાં છે. ચાલો આપણે અહિયાં થી આપણે હવે ત્યાં જઈએ. આપણે આખું પાર્લર જોઈ લીધું. બહુ મજા આવી. હવે ત્યાં જાય ત્યાંનું જોઈએ. હા પેલી બ્રાન્ચ છે અને બીજી બ્રાન્ચ ત્યાં છે. તો ત્યાં તમારે જે હેરની ટ્રીટમેન્ટ કે કરવાની છે ત્યાં આપણે જઈને કરશું મેડમ. મારા હેર ખારા થઈ જાય ને અરે 110% રિઝલ્ટ. તરત રિઝલ્ટ આવી જાય. અરે એક નંબર 100%. વાર કેટલી લાગતી હશે વાળની ટ્રીટમેન્ટ? મિનિમમ 5 થી 6 કલાક થશે. અને સારામાં સારી ટ્રીટમેન્ટ કરવી હોય ને વ્યવસ્થિત નહીં તો જલ્દીમાં પણ થઈ શકે છે. પછી ડેમેજ થઈ જાય હેર તો એનો કઈ મિનિંગ નહીં. તો તમારે શાંતિથી બેહવું જોઈએ ને આજ તો. આજે તો તમારે એવી રીતે સરસ રીતે અમે તમારી ટ્રીટમેન્ટ કરશું. તમને ખબર પણ નહીં પડે કે ટાઈમ કઈ બાજુ વયો ગયો છે. અને અમારી સ્ટુડન્ટ જણાવશું કે આ મારા વાળ ડેમેજ છે. એવા ઘણા ડેમેજ હોય તો તમે મારા માટે શું ટ્રીટમેન્ટ કરો. આપણે તમારા હસબન્ડ ને પૂછીએ અને ખબર પડે. તમને તમે કયો પછી આપણે બ્લોગમાં જણાવીએ તો એ લોકોને પણ ખબર પડે ને કે આ ટ્રીટમેન્ટ કરાવીએ તો વાળ મસ્ત થઈ જાય એમ. ઓકે તો આપણે ઈ પાર્લરે જઈને તમને હું સજેસ્ટ કરું છું કે તમારે હેરમાં કઈ ટ્રીટમેન્ટ. એક હેર વોશ થઈ જાય ને ડીપ ક્લિન્ઝિંગ પછી અમે ડિસિઝન લેશું કે તમારા હેરમાં કઈ ટ્રીટમેન્ટ કરવી છે. કારણ કે તમારા હેર મેં ચેક કર્યા છે તો એટલા બધા ડેમેજ હેર છે ને કે જેની કોઈ સીમા નહીં. ગૂંચ પણ નથી નીકળતી. એટલે એ પેલા ડીપ ક્લિન્ઝિંગ કરીને તમારું પ્રોપરલી હેરને છૂટો પાડવાનો છે. ને પછી ખ્યાલ આવશે કે તમારે કઈ ટ્રીટમેન્ટ અમારે લોકોને લેવાની છે. ઓકે ચાલો. હા તો આપણે જઈએ અને જોઈએ. તો જો અટાણતા હે ને મારા મોઢામાં હાવ હે ને ફેર પડે ગો કે હે ને મેં નથી કર્યું ફેશિયલ કે નથી કર્યું કઈ. મેં હે ને ખાલી કાવ કર્યું ખબર હે ફેસ વોશ થી મોઢું ધોયું. સાચી વાત છે ને? જો આ હે ને આ ફેસ વોશ છે. ખાલી મેં આનાથી હે ને મોઢું જ ધોયું અને ટીશ્યુ પેપર થી સાફ કર્યું. તો એટલું મસ્તી ક્લીન થઈ ગઈ ને કે વાત પૂછો. આપણે સાબુએથી મોટા જોતા ને એના કરતા આ બહુ બેસ્ટ છે. બહુ મસ્ત છે. એ બેન મારી જેમ કોઈ ક્લાયન્ટ ને જોતો હશે તો તમે આપશો? હા 100% રિઝલ્ટ છે. અને જો ગેરંટી સાથે નો જાય તો પૈસા પાછા. વાહ વાહ વાહ. તો મારે એક જોઈએ છે. હું લઈ જઈશ. અને બહુ બેસ્ટ છે. અને 250 રૂપિયાનું આવે છે ને 600 ની MRP આવે છે. અને નેચરલ ફ્રૂટ નું આવે છે. જુઓ ને અમારી જ બનાવટ છે. હા પ્રોડક્ટ છે. અને તો એટલે જ બહુ મસ્ત છે. જો અને એક્સપર્ટ કંપનીનું છે મેડમ. 100% ગેરંટી. કોઈ ઉપાધિ નહીં કંપનીનું હે એમ નહીં કે એક્સપર્ટ કંપની વગર. જો આખું ને ફ્રૂટ નું હરિઓમ બ્યુટી પાર્લર માંથી મળી જ જશે.
હરિઓમ બ્યુટી પાર્લર મળી જ જાય. બહુ મસ્તી ધોરી થઈ ગઈ. તો જો ફાઇનલી હે ને અમને મને બહુ મજા આવી. ચણિયાચોળી જોયું, ઘણી બધી ચણિયાચોળીઓમાં ઘણી બધી કે લગન પ્રસંગ હોય તો કઈ આપણે પેન્ટ ટોપ કે ડ્રેસ પહેરીને જાય ને તો નો હાલે કે ત્યાં વ્યવસ્થિત લુગડા પહેરવા જ પડે. તો ચણિયાચોળી આપણે પહેરવી હોય તો સૌથી સસ્તામાં સસ્તી એટલે કે હરિઓમ બ્યુટી પાર્લરમાં આપણે ચણિયાચોળી જડી જાય. અને આપડી જો આમાં એટલા બધી વસ્તુ છે. આમાં તમારે કોઈ પણ કરાવવું હોય ને તો એ વ્યાજબી ભાઈ છે. આમાં અડધા પણ નામે ન આવડે. સાચી વાત છે ને બેન? કેવો થઈ? તો બેન આપણે વાત કરીએ તો અત્યારે ઘરે લગન હોય તો છોકરીઓને મેકઅપ કરવા જ જોઈએ ને. તમે કરવા 100%. જાવ છો ક્યાંય? અહીંયા અમે પાર્લરે કરો પાર્લરે છો? પણ કરીએ છીએ. અને કોઈ અમને બોલાવે કે ભાઈ આ ગામ લઈને આ ગામને આવવાનું છે તો અમારી ટીમ લઈને અમે જઈએ છીએ. ને અમે કોઈને નારાજ પણ નથી કરતા. કોઈ એમ કે તમે ઘરે આવીને કરી જશો તો અમે 100% અમે કેમ કે બ્રાઇડલ ને એને આવવાનું ટાઈમ ના હોય હા એટલે તમે ત્યાં જાવ તો એને સહેલું પડે ને. હા અને વાત કરીએ મેકઅપ ની તો પછી ઓલું વિદાય ટાણે રોઈએ મેકઅપ નીકળી જતું હોય તો તમે મેકઅપ કેવું યુઝ કરો? અમે વોટરપ્રૂફ ફોrever 52 નો મેકઅપ યુઝ કરીએ છીએ. અને પીએસસી નો યુઝ કરીએ છીએ અને મેક નો યુઝ કરીએ છીએ. જેને જેવી સ્કિન હોય એ પ્રમાણે અમે નેચરલ મેકઅપ જ કરીએ છીએ. જેથી કરીને થથેડા ના લાગે. પેલા કોક સ્કીન રોવે જોવાની. સ્કિન જોઈને અમે ટ્રીટમેન્ટ કરીએ છીએ કે કોને કેવી સ્કિન છે એ પ્રમાણે અમે ક્લિન્ઝર કરીને પછી આઈસ બેઝ લગાડીને પછી અમે મેકઅપ કરીએ છીએ. ઓકે. ના બહુ બેસ્ટ કેવાય. તો હું આ બધા તમને કહું તો તમને બધાને ખબર પડે. નકર તમને કઈ રીતે ખબર પડે? બાકી તો જો અહીંયા બધું લગભગ અહીંયા ક્રીમ ના બધું છે. પછી આપણે પાર્લર વાળી નામ આવડે, આપણે નામ ના આવડે. હકીકતમાં હું કાલે આવી હતી વાળ બતાવવા, હું અનિલ. તો બહુ મજા આવી. સ્વભાવ એકદમ મસ્ત હે. મીઠી વાતો કરે એટલે આપણે મજા આવે અને આપણે ફ્રેન્ડ જેવું લાગે. નકર પાર્લર વાળી કોઈ તો નો બોલતી હોય પણ આને હે ને હાવ માઇન્ડ ફ્રેશ એમ બોલવાનું. મારી જેમ મોઢું બંધ જ ના રહે. મને ટકમાં પીએ બોલ બે બેનું હરખું છે. સાચી વાત છે ને બેન? અરે ડન, એક નંબર. તો આપણે હવે શું ભેગું લઈ જવું છે? આપણે બસ હસી મજાક કરવાનું અને બધાને જેવું જોઈએ એવી ટ્રીટમેન્ટ કરી દે. ખુદ ખુશ થઈને જવા જોઈએ. અને વાત કરીએ મારી તો તમને મારું કામ કેવું લાગે છે? અરે એક નંબર. એવડી ઉંમરે બેસ્ટ કામ કરે છે. ધીસ ઇઝ ટુ ગુડ. કે હું તો એ જ નાની ઉંમરમાં એટલું બધું કામ કરે. એટલા રિવ્યુ છે કે જેની કોઈ સીમા નહીં. ને હું તો એકદમ ઇમ્પ્રેસ થઈ ગઈ. મને એમ થાય કે તું મારી દીકરી થઈ જાય ને. તું મારી દીકરી થઈ જાય ને. દીકરી છે ને ક્યાં ઉપાધિ છે? આપડે મારી દીકરી વિડીયો બનાવું આવું ને બોલો તો સીતારામ જય વચરાજ. નહીં આવડે બોલતા. કેટલા દિવસથી હું ટ્રાય કરું છું કે સીતારામ જય વચરાજ બોલવાની, પણ મારાથી બોલાતું જ નથી. મારા જેવું નથી બોલાતું. હા. અને રાણીબેન જેવું તો બહુ 100 માંથી એક જ વ્યક્તિ હોય કે એટલું બધું સરસ બોલી શકે છે. અને એના સ્વરમાં કદાચ સરસ્વતી વસેલી છે કે જેસી કરીને બોલી શકે છે અને બીજાને બોલાવી પણ શકે છે. અને આઈ થિંક પ્રગતિ સારી છે. અને બેસ્ટ રિવ્યુ ઈ છે કે એટલી નાની ઉંમરે એટલું બધું કામ કરે છે ને, એટલું તો મને લાગે બહુ ઓછી વ્યક્તિ કરે છે. મને એમ થયું તું કે 25-26 વર્ષ હશે. પણ કાલે ઈ મારી પાસે આવ્યા અને મને કીધું કે મેં એને જસ્ટ પ્રશ્ન કર્યો કે બેટા તારી ઉંમર કેવડી છે ને તારા હેર કેમ આવા થઈ ગયા છે? તો એને એમ કીધું કે મારી એટલી જ ઉંમર છે. તો હું માયની જ નહીં. તો એ કે હા, એના હસબન્ડ પણ કીધું કે એની હજી 19-20 વર્ષના જ છે, છતાં પણ એટલું સરસ કામ કરે છે. તો એના માટે હું સેલ્યુટ કરું છું. તમારે ના કરવાનું એવું કઈ નહીં. હવે દર વખતે હું આવી અને વાળ નું ધ્યાન ના રાખું ને તમારે આવી જો એને મારા જેવા જ વાળ કરી દઈશ. બહુ બેસ્ટ છે તમારા. તો ચાલો આપણે નેક્સ્ટ બ્લોગ બનાવીએ અને બીજી બ્રાન્ચ આપણે જઈએ. ઓકે યાર, થેન્ક યુ સો મચ.